કેરીની સિઝન અને સમરના રોજના શાકની સિરીઝ અમે આફૂસના શાકથી કરીએ છીએ. યસ. અને કેરીના શાક પણ પહેલાં બહુ ચલિત હતા. અમે આફૂસ કેરીના શાકથી ચાલુ કરીએ છીએ. એની માટે સરસ પાકી હાફૂસ કેરી લેવાની, એને ખાલી છાલ કાઢવાની છે, એને સમારવાની નથી. લાલ મરચું જોઈશે, હળદર જોઈશે, હિંગ જોઈશે, રાઈ જોઈશે, મીઠું અને તેલ, બસ મિનિમમ મસાલા સાથે, અને થોડું પાણી. આ શાક તૈયાર થશે. હાફૂસ તો અત્યારે બધાના ઘરોમાં હોય જ. કેસરની બી બનાવી શકો, પણ આ આફૂસનું શાક છે એટલે આપણે ટૂંકમાં પાકી કેરીનું શાક. જે પણ આમ છે ને, આ કેરીને સમારવાની નથી, એટલે જેમ રંધાય ને એમ ગોટલાથી એ છૂટી પડશે એવું છે. પણ ક્લાઇમેટ ચેન્જ ને બધાને કારણે જે રીતે કેરીઓ અંદરથી આવી રીતે બફાઈ જાય છે, ફટોર અને ખરાબ થઈ જાય છે બધી, એટલે અમે આને સમારીશું જોવા માટે કે અંદરથી ખરાબ નથી ને. અને એટલે બહુ નાના ટુકડા નહીં કરીએ, ખાલી નાના ટુકડા. ના, અમે છે ને એકના આપણે મોટા મોટા આમ સીધું શાક આપણે કહીએ ને, આમ ઇન્સ્ટન્ટ શાક ખાવું છે એ આ શાક થશે, કારણ કે આપણે સમારી રહ્યા છે. આખી હોત ને તો ઇટ વુડ હેવ ટેકન ટાઈમ. અને અમે એને બહુ રંધાવા બી નહીં દઈએ. હા, એટલે પાકી કેરી નથી ખાવી, પણ ભૂખ લાગી છે ને રોટલી પડી છે તો ફટ દઈને શાક તૈયાર. આ ટુ બી ઓન ધ સેફર સાઈડ. તમને એવું હોય કે બહુ જ સરસ કેરી છે ને નથી સમારવી, તો it is તમે your choice. આખી કેરીનું પણ શાક કરી શકો છો. આ સારી નીકળી બંને ના, એટલે પેલી પણ છે ને, એટલે અત્યારે ગમે એટલા તમે પૈસા આપો, ગમે એટલે, પણ એક તો ગરમી બી અસહ્ય છે, અને મોંઘવારી, ફાસ્ટ ફૂડનું જે સિસ્ટમ પડી ગઈ છે ને, એમાં બધું જ એ થયું છે. આખું બધું 12 મહિના મળે તો પછી બધું થાય. એટલે ગોટલા, તમને ગોટલાનું શાક બનાવો ને તો એ બ્લોગ ઉપર છે. હા, એટલે તમે એ જોઈ લેજો. આ ગોટલા હું ચૂસી જઈશ. હા. દાંતની હવે શાક એક્સરસાઇઝ. બનાવીએ. કઢાઈ ગરમ કરી તેલ નાખીશું. બહુ નહીં જોઈએ, પણ તો અવની તેલ નાખે. જો બેન, જે જેમ થતું હોય ને એમ જ થાય. એ તમારે પછી બીજા બધે કટેલ કરવાનું, પછી એમ કહો સ્વાદ ના આવ્યો, મજા ના આવી. ઇન્સ્ટન્ટ વસ્તુ. રાઈ. જો આટલી કેરી છે, અમે આટલી રાઈ નાખી. ઓકે, હા, પણ તું આમ રાખ, તારો હાથ મારો ના હાથ હળવો જોઈએ. આમે રાઈ નાખી. અવનીને મેં મરચું એનું એકલું કશ્મીરી છે એટલે ઓછું નાખવાનું કીધું છે ને, તો કલર રેડિશ લાગશે વધારે, એટલે આપણને ગોલ્ડન જોઈએ છે. એટલે અમે આ વિડીયો એડિટ નહીં કરીએ, અમે આ સ્ટોરી એટલે વાતો ચાલુ રાખીશું અને રિયલ ટાઈમ શાક બનાવીશું એડિટ કર્યા વગર. એટલે તેલ ગરમ થઈ ગયું છે, હિંગ, રાઈ તતડવા માંડી છે, એટલે હિંગ. મરચાંમાં હાથ ઓછો રાખવાનો મેં અવનીને કહ્યું છે. હોપફુલી હું માનું. અને થોડી હળદર. જો તતડવા માંડીને એટલે મેં હિંગ નાખી, પછી મેં સેજ કાળું ના પડી જવું જો જોઈએ, પાછો હાથ આવ્યો. સોરી, આ હળદર નાખી. બધું સેટિંગ કરી આપું છું તો પાણી નહીં, પહેલાં કેરી નાખવાની છે મરચું નાખીને. ઓકે, આ મરચું નાખ્યું, સેજ જ ગોલ્ડન કલર આવી જા ડંગ. બસ, હવે હું સાચી પડી તારા પ્રમાણે. હવે મીઠું નાખું. બસ. ટીંગ 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 ટીંગ. હવે પાણી હલાવીને પાણી નાખ્યું, હે ને? હાથ મારા ટીચા બહુ સરસ છે, મને લડતા નથી. જો ભૂખ લાગી. હવે આ વખતે તો અઠવાડિયે એક જ શાક બનાવીશું, કારણ કે બહુ ગરમી છે, રસોડાઓમાં મિનિમમ રહીએ છે. નોર્મલી અમે શું કરતા હતા કે દિવસના 2-3 શાક કરીને પછી ધીમે ધીમે પોસ્ટ કરતા હતા, પણ હવે અમે એવું નથી કરવાના. અમે એક બનાવીશું, વીકમાં એક પોસ્ટ કરીશું. અને તમારે અમને કહેવાનું છે કે તમે આ રોજના શાક બનાવો છો કે નહીં. એક્ઝેક્ટલી. તો જ અમે ચાલુ રાખવાનું અમને મન થશે, નહીંતર અમારે ઓનેસ્ટલી હા, કોઈ બીજું
એવું તો ક્યારેક બહુ જ સરસ છે, બહુ જ વખાણ કર્યા નહીં. મેં બનાવ્યું અને ભાઈ હા, વી આર તમે ડુઈંગ ધીસ ફોર બનાવજો. ધેટ. તમે રસોડામાં જજો ને તમે બનાવો. હવે બસ થોડું પાણી નાખી દેવાનું. આ જો આમ થોડો લચકો રસો, પડતું હા, શાક. અને રસો જેમ કેરી રંધાશે ને થોડી એટલે સ્લાઇટ બધું. જો આખી કેરી હોત ને તો રંધાઈને ગોટલેથી છૂટી પડી હોત. પણ હવે આ આપણે કારણ કે કાપી કાઢી છે તો આપણે સમારી બસ કાઢી છે. સોરી સમારી કાઢી છે મારું ગુજરાતી. એટલે આપણે એને ધીમે ધીમે આવી રીતે જ જો થવા પરપોટા થયા, લચકો પડતું. ભાત સાથે ખાવું છે તો પતલું પાણી રાખો, સ્મેશ કરવું છે. પૂરી રોટલી સાથે ખાવું છે તો સહેજ જાડો રસો થવા દો, ખદખદેલું, હા. મસ્ત લાગે. મને તો મોંમાં પાણી જઈ ગયું. ચાનો ટાઈમ થયો. ચાનો ટાઈમ થયો પણ તોય યાર આ ખાઈ લેવું પડશે થોડું. હે પેલી બસ હવે થોડી વાર બરગીની ભાખરી જોડે આ મસ્ત લાગે. હા, રંધાઈ જાય ને એટલે ફોટો પાછું કરીએ. બતાવું તમને. ઓકે આ બનાવજો પ્લીઝ. આ જો બસ આવું ખદખદી ગયું છે અને જેમ ઠંડુ થશે એમ થોડો રસો બી જાડો થશે. થોડીક અમે ખાંડ નાખીએ છીએ, થોડીક. કારણ કે એક કેરી ખટમીઠી હતી એટલે. અને ગરમીમાં તમે બહુ ગરમ ગરમ ખાવાનું આપણે પ્રેફર ના કરીએ, એટલે આ થોડું રૂમ ટેમ્પરેચર પર આવશે ત્યારે આ સરસ જાડો રસો થઈ ગયો હશે આનો. અને ભાખરી સાથે પીરસવાનું એટલે આપણું આફૂસ કે કોઈ પણ પાકી કેરીનું શાક. આ બધી પહેલાંના જમાનાની છે ને ત્યારે આફૂસ ને બધું બહુ આમ શું કહેવાય એને? હા, રાચી. એટલે હા, તો એટલા માટે બનતું હોય એટલે આફૂસ કેરીનું શાક એવું ખવાતું હતું. તમે કોઈ પણ કેરી યુઝ કરી શકો છો. સ્પેશિયલ સ્વીટ ડિશ મંગાવો ને એવું, અને ઇન્સ્ટન્ટ કોઈ આવી ગયું તો ધીસ કેન બી અ કાઇન્ડ ઓફ સાર સ્વીટ ડિશ. એને બપોરે તમને કંઈક ખાવાનું અવની એને ભાખરી સાથે હમણાં મને ખવડાવવાની છે. ચા ચા સાથે. ભાખરી છે અને ચા અને આ બરગી એટલે શું? તો આપણે ઘી બનાવીને નીચે જે રેસિડ્યુ નીકળે ને એના ઘીનું કીટ્ટું. ઘીનું કીટ્ટું જો દેખાય છે આમાં? એ આ શાક ને ચા ને ફ્રેન્ડ્સ નો સાથ, બીજું શું જોઈએ જીવનમાં? બસ ચલો નહીંતર તો બાય.